શરૂઆત કરીશું રૂપિયાની સાથે તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 5 પૈસા જેટલો નબળો થઈને 87.33 પ્રતિ ડોલરની સામે 87.38 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે અને ત્યારબાદ આપણે જો જોઈએ રૂપિયાની અંદર તો 87.31 એટલે લગભગ એ જ સ્તરોની આસપાસ આપણને આ કારોબાર થતો દેખાઈ રહ્યો છે। થોડી મજબૂતી અહીંયા આગળથી આપણને રૂપિયાની અંદર આવતી જોવા મળી છે। ઉલ્લેખનીય છે કે ડોલર ઇન્ડેક્સમાં 4 મહિનાના નીચલા સ્તરે કારોબાર યથાવત છે અને આ સાથે જ યુએસની 10 વર્ષની બોન્ડ યીલ્ડ પણ જોઈ લઈએ તો 4.2% સ્તરની નીચે પહોંચતી જોવા મળી રહી છે। તો ડોલર ઇન્ડેક્સની અંદર ખાસો મોટો મૂવ જે છે આપણને અહીંયા આગળથી આવતો દેખાયો છે, જેમાં ખાસ કરીને આપણે જે રીતે અગાઉ પણ વાત કરી છે કે 104ની નીચે અને હવે 103.75ના આસપાસના સ્તર આપણે અહીંયા આગળથી જોઈ રહ્યા છે। તો 4 મહિનાના નીચલા સ્તર પર ડોલર ઇન્ડેક્સની અંદર કારોબાર યથાવત છે। 4.2%ના સ્તરની નીચે યુએસની 10 વર્ષની બોન્ડ યીલ્ડ આવી ગઈ છે અને આને કારણે કાલે 10 કંપનીઓએ બોન્ડનું વેચાણ પણ અટકાવ્યું છે। તો આ બધી જ વસ્તુઓની ઉપર ખાસ અહીંયા આગળથી નજર આપણે રાખી રહ્યા છે, કારણ કે જે અહીંયા આગળથી જોઈ રહ્યા છે ડોલર ઇન્ડેક્સમાં ભારી વેચવાલી અહીંયા આગળથી દેખાય છે, પણ સામે રૂપિયાનું ડેપ્રિશિએશન છે એ પણ કન્ટિન્યુ થતું લાગી રહ્યું છે। અત્યારે એક ફ્લેટિશ મોમેન્ટમ બનતું દેખાઈ રહ્યું છે, પણ રૂપિયાની જ્યારે આપણે વાત કરીએ તો આટલા ડોલર ઇન્ડેક્સના ઘટાડા હોવા છતાં પણ આપણે રૂપિયાને જો જોઈએ તો 87ના ઉપર જ આપણને કારોબાર કરતો દેખાઈ રહ્યો છે અને અત્યારે જે રીતે રૂપિયાની ઉપર આપણે નજર કરી હતી 87.33 87.38 31ની આસપાસ અહીંયા આગળથી આપણને રૂપિયો જોવા મળી રહ્યો છે। તો આ એક કરન્સીની ચાલની આપણે નિષ્ણાતો સાથે ડિસ્કસ કરીશું, પણ સોનાની પણ વાત કરીશું। આપણી સાથે એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી આગળથી જોડાઈ ગયા છે। જતીનજી, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। અને જતીનજી, અહીંયા આગળથી એ વાતનો ઉલ્લેખ હું કરી રહી હતી કે ડોલર ઇન્ડેક્સ ખાસો નબળો થઈ ગયો છે, બોન્ડ યીલ્ડ પણ નીચે આવી ગઈ છે, પણ રૂપિયામાં પણ નરમાશ યથાવત છે, તો આને કઈ રીતે સમજવું જોઈએ? જો ડોલર ઇન્ડેક્સની જે નરમાશ જે છે એ યુએસના ઇન્ટરનલ પ્રોબ્લેમ્સના વજહથી છે, જે એને પોતે ઇન્ટરપ્ટ કર્યા છે બીકોઝ ઓફ ધ ટેરિફ નું જે હમણાં રુઝાન ચાલી રહ્યું છે। બધા અન્ય દેશો એના પર પાછું ટેરિફ્સ લગાડી રહ્યા છે અને આગળ ચાલતા યુએસનું ગ્રોથને લઈને હવે ક્વેશ્ચન્સ રેઝ થઈ જાય છે કે યુએસનું જે ઇકોનોમી જે છે જે ઓલરેડી થોડુંક વીકનેસના અંદર હતું પહેલાથી, હવે આગળ ચાલતા જે હજી જે ટેરિફ્સના કારણથી ઇકોનોમીના અંદર બહુ મોટા પ્રોબ્લેમ્સ આવવા માંડે અને ઇન્ફ્લેશન જે છે એ પાછું વધતું ન દેખાવા માંડે અને જીડીપી નંબર્સ જે છે એ ખરાબ ના આવવા માંડે, તો એના કારણે ડોલર ઇન્ડેક્સના અંદર વીકનેસ છે। આપણા ત્યાં રૂપિયાના અંદર ડોલરના વીકનેસના કારણે થોડુંક સપોર્ટ મળી જાય છે, બટ સાથે સાથે જ એફઆઈએસની જે સેલિંગ છે એના કારણે આપણા રૂપિયા પર જે છે એ પ્રેશર જે છે એ બનેલો છે અને ક્યાંય ને ક્યાંય જોવા જઈએ તો ડોલર ઇન્ડેક્સના અંદર ટ્રેન્ડ જે છે એ વોલેટાઇલ જરૂર છે, બટ હજી સુધી કંઈ બહુ મોટા ભાગે એમ નથી જોવા મળી રહ્યું કે એકદમ ઝડપથી $100 નીચે પણ ટ્રેડ કરવા માંડે। જો $102 નીચે જો ટ્રેડ કરવા માંડે છે તો મને લાગે છે રૂપિયાને જે છે અહીંયાથી એક મોનેટરી સપોર્ટ જરૂર મળી શકે છે। લેવલ વાઇઝ બ્રીચ થવા માંડશે ડોલર 102ના નીચે તો રૂપિયો જે છે ક્યાંય ને ક્યાંય સ્ટેબિલાઇઝેશન થોડુંક દેખાડી શકે છે। 88 થી લઈને 86ના વચ્ચેના ઝોન્સ જે છે આ વોલેટાઇલ રેન્જમાં જ મેં છેલ્લા 2-3 હપ્તાથી વ્યૂ પોઈન્ટ આપ્યો છે કે આ રેન્જના અંદર જ રહેશે અને હમણાં પણ એવું જ લાગે છે કે આ રેન્જના અંદર રહેશે। 88ના નીચે ડ્રોપ થતો નથી દેખાઈ રહ્યો રૂપિયો મને, અને સાથે જ 86ના ઉપર પણ જતો નથી દેખાઈ રહ્યો। સો શોર્ટ ટર્મ રેન્જ અને મિડ ટર્મ રેન્જ જે છે ક્યાંય ને ક્યાંય 86 થી લઈને 88ના વચ્ચે બનેલી છે। ઓકે, તો 86 થી 88ની વચ્ચેની એક રેન્જની અંદર જ આપણને યુએસડી આના રહેતો દેખાઈ શકે છે। તો આપણે અહીં આગળથી કરન્સીની ચાલની વાત કરી છે। હવે સોના ઉપર નજર કરી લઈએ તો ટેરિફ ઇમ્પેક્ટની ચિંતાએ સોનામાં ઉપલા સ્તરેથી દબાણ આવતા કોમેક્સ ઉપર ભાવ $29 નીચે પહોંચ્યા છે। રાતોરાત લગભગ 1% ઘટાડો આપણને સોનાની અંદર આવતો દેખાયો છે અને ત્યારબાદ આપણે 2897 એટલે 2900ની આસપાસના સ્તર પર ફરી સોનાને આવતું જોઈ રહ્યા છે। સ્થાનિક બજારની આપણે વાત કરીએ તો 5% રિકવરી પણ આવી છે અને 85,664ની આસપાસ અહીં આગળથી સોનું આપણને પહોંચતું દેખાઈ રહ્યું છે। ગ્લોબલ ઇક્વિટી બજારમાં સેલ ઓફ અને નબળા આર્થિક આંકડાઓને કારણે કિંમતોની ઉપર અસર દેખાઈ રહી છે।
જતીનજી, સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે 2900ના લેવલ ખાસા સમયથી યથાવત રહ્યા હતા અને પાછલા વીકમાં આપણે જોઈએ તો સોનું એક નાની રેન્જમાં આવી ગયું હતું, પણ 2900ના ડોલરને જાળવ્યા હતા. એ તૂટતા દેખાયા, પણ ફરી એની પાસે પહોંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો સોનાની ચાલને? જો જરા જે હિસાબથી ગોલ્ડનું મોમેન્ટમ રહ્યું છે એક રેન્જ અને વોલેટિલિટીના સાથે છે હમણાં. હાલ ફિલહાલ આપણે જોવા જઈએ તો કોમેક્સ જે છે એ ક્યાંય ને ક્યાંય એક રેઝિસ્ટન્સ જે છે કન્ટિન્યુઅસલી લેતો આવ્યો છે 2915 થી લઈને 2925 ના રેન્જના અંદર. જ્યાં સુધી મને લાગે છે 2915 2925 ના ઉપરનો રેન્જ જે છે એ વીકલી બેસિસ પર ટેસ્ટ થઈને ક્લોઝિંગ નહીં આપે ને, ત્યાં સુધી આ વોલેટાઇલ રેન્જ જે છે એ કન્ટિન્યુડ રહેશે કોમેક્સના અંદર, ગોલ્ડના અંદર. અને આપણા ઘરેલું બજારમાં શું છે, રૂપિયાના કારણથી એક સપોર્ટ જે છે ક્યાંય ને ક્યાંય બનેલો છે, બીકોઝ રૂપિયો જે છે કન્ટિન્યુઅસલી આપણે નરમાશના સાથે ટ્રેડ કરતા જોઈ રહ્યા છે. સો પ્રોફિટ બુકિંગ આપણા ઘરેલું બજારમાં એટલી નથી દેખાતી જેટલી કોમેક્સના અંદર દેખાઈ જાય છે. સાથે જ આપણે જોવા જઈએ તો ડોલર ઇન્ડેક્સ પણ બહુ મોટા ભાગે ઉપરની સાઈડ પર નથી, તો એના કારણથી બહુ વધારે મોટું ડાઉનસાઇડ પણ નથી દેખાતું. સો રેન્જ બાઉન્ડ માર્કેટના અંદર ટ્રેડ કેવી રીતે કરવું ને પોતાનું પ્લેસમેન્ટ કેવી રીતે રાખવું એ બહુ ઇમ્પોર્ટન્ટ રહે છે આવા ટાઈમ પર. સો જ્યાં સુધી હું લેવલ્સ વાઇઝ જોઈ રહ્યો છું ગોલ્ડના અંદર, ત્યાં સુધી મને લાગે છે કે આપણું ઘરેલું બજારના અંદર જે રેન્જ બની રહી છે 86,500 ઓન ધ હાયર સાઇડ અને 84,500 ઓન ધ લોઅર સાઇડ. સો આજે 2000 પોઈન્ટની જે રેન્જ જે છે એ ઘરેલું બજારના અંદર, એના અંદર જ વ્યૂ પોઈન્ટ બનાવીને રાખો અને એના અંદર જ ટ્રેડ કરવું. જ્યારે બી તમને 84,800 85,000 ના આજુબાજુ મળે છે ત્યારે એના અંદર બાઇંગ ઇનિશિયેટ કરવી, કેમ કે બ્રોડર ટર્મ પર જોવા જઈએ પર્સપેક્ટિવથી તો ટ્રેન્ડ જે છે એ પોઝિટિવ બનેલો છે. ઓવરઓલ તમારું સ્ટોપ લોસ જે છે ક્યાંય ને ક્યાંય 83,800 ના નીચે રહેવું જોઈએ, જે નવો સ્વિંગ લો રહેશે. 83,800 ના નીચે જો ટ્રેડ કરવા માંડે છે તો જ હું પ્રાઇસીસને 82,000 82,500 સુધી જોઉં છું, અથવા પાછું ત્યાંથી બાઉન્સ બેક હું એક્સપેક્ટ કરું છું 84,800 ના આજુબાજુના લેવલ્સથી. અને હાયર સાઇડ પર લિમિટેશન રહેશે ગેન્સ જે છે એ અરાઉન્ડ 86,500 ઓન ધ હાયર સાઇડ. 86,500 ના ઉપર હમણાં હાલ ફિલહાલ પ્રાઇસીસ નથી દેખાતા, જે હમણાં રિસન્ટ હાઈસ બનાવ્યા છે ગોલ્ડે આપણા ઘરેલું બજારના અંદર. જી જરૂર. ઓકે, તો અહીંયા આગળથી ઉપરની તરફ તમને 86,500ના સ્તર બનતા દેખાઈ શકે છે. 86,500 ઉપરની તરફના આ ટાર્ગેટને માટે તમે સોનું ખરીદારી કરીને ચાલી શકો છો. 83,800નો તમારે સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 2,000 રૂપિયાની એક રેન્જની અંદર સોનું તમને કારોબાર કરતું દેખાઈ શકે છે. તો આ સલાહ સોના ઉપર બની રહી છે. ચાંદીની વાત કરી લઈએ તો ચાંદીમાં પણ ઉપલા સ્તરેથી વેચવાલી આવતા વૈશ્વિક બજારમાં ભાવ $32 પાસે પહોંચતા દેખાયા, જ્યારે સ્થાનિક બજારમાં 96,842ના સ્તરની આસપાસ આપણે કારોબાર થતા જોવા મળી રહ્યો છે. તો ચાંદીમાં અત્યારે આપણે જોઈએ તો એક લીલા નિશાનની અંદર જ કારોબાર થતો દેખાઈ રહ્યો છે. ચાંદીમાં પાપા ટકાની મજબૂતી કોમેક્સ ઉપર જોઈએ કે આપણે અહીંયા આગળથી આપણે MCX ઉપર જોઈએ દેખાઈ રહી છે. તો ચાંદીમાં આપની કઈ રીતની સલાહ રહેશે? મોરલેસ ઇનલાઇન વ્યૂ છે ચાંદીમાં પણ. થોડું બુલિશનેસ વધારે છે, બીકોઝ ક્યાંય ને ક્યાંય આપણે જોઈએ તો બેઝ મેટલના તરફથી જે સપોર્ટ જે છે એ ક્યાંય ને ક્યાંય બનેલો છે. બહુ મોટા ભાગે અહીંયા બેઝ મેટલના અંદર સેલ ઓફ નથી દેખાઈ રહ્યો, એસ્પેશિયલી કોપર અને એલ્યુમિનિયમના પ્રાઇસ આપણે જોઈ લઈએ તો સારા અમથા ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે. અપસાઇડ જે છે એ બડે થોડી લિમિટેડ છે બીકોઝ ઓફ ધ ટેરિફ સિચ્યુએશન. બટ ક્યાંય ને ક્યાંય આપણે જોવા જઈએ તો ટ્રેન્ડ જે છે એ છેલ્લા 2 મહિનાથી, જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાથી આપણે જોવા જઈએ તો સારો અમથો ટ્રેન્ડ પકડેલો છે. કોપરના પ્રાઇસીસ 790 થી લઈને હવે 890 સુધીના લેવલ્સ ટેસ્ટ કરીને આવ્યો છે. અને સાથે સાથે જ એલ્યુમિનિયમના પ્રાઇસીસ પણ અરાઉન્ડ અબાઉટ 250 245 થી લઈને હમણાં 265 સુધીના ઝોન્સ આપણે ટેસ્ટ કર્યા છે છેલ્લા 2 મહિનાના અંદર. સો ઇમ્પ્લિમેન્ટેશન જે છે ક્યાંય ને ક્યાંય પોઝિટિવ રહ્યું છે, અને સાથે સાથે જ રુઝાન જે છે પોઝિટિવ છે, અને આપણે વ્યૂ જે છે એ ટ્રેન્ડ બેઝ ના સાથે જ લેવો જોઈએ. બાઇંગ સાઇડનો વ્યૂ પોઈન્ટ લેવો જોઈએ સિલ્વરના અંદર, કેમ કે કોપર, એલ્યુમિનિયમ ને ઝિંક આ બધા બેઝ મેટલ ક્યાંય ને ક્યાંય સ્ટ્રોંગ સપોર્ટ આપી રહ્યા છે મેટલ સ્પેકને, અને સિલ્વરને એનું બેનિફિટ મળી રહ્યું છે. અને ગોલ્ડ તો આપણે જોઈ જ રહ્યા છે કે ટ્રેન્ડિંગ પોઝિટિવ સાઇડના અંદર જ છે. સો બાય ઓન ડિપ્સનું માર્કેટ બનેલું છે સિલ્વરના અંદર. લેવલ સ્પેસિફિકલી અગર હું વાત કરી લઉં તો 95,000 એક ઇમ્પોર્ટન્ટ ઝોન રહેશે. જ્યાં સુધી 95,000ના ઉપર આપણે ક્લોઝિંગ બેસિસ પર ટ્રેડ કરી રહ્યા છે ત્યાં સુધી વ્યૂ પોઈન્ટ જે છે એ દર્શકોએ આપણા પોઝિટિવ બનાવીને ચાલવાનો. 96,000ના આજુબાજુ મળે ત્યારે એના અંદર બાઇંગ ઇનિશિયેટ કરાય. શોર્ટ ટર્મ ટ્રેડર્સના હિસાબે આ લેવલ આપી રહ્યો છું. 96,000 થી લઈને 96,300ના વચ્ચે ક્યાંય બી તમે પોતાના કમ્ફર્ટ ઝોનથી એના અંદર બાઇંગ કરી શકો છો. 95,000ના નીચે સ્ટોપ લોસ રહેશે અને 98 થી લઈને 98,500 સુધીના ટાર્ગેટ રહેશે.
ચાંદીમાં ખરીદારી કરવાની સલાહ 96,000-96,300ની વચ્ચેની રેન્જમાં ખરીદારી કરીને ચાલો. 95,000નો સ્ટોપ લોસ, 98,500 સુધીના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. તો સોના ચાંદીમાં ખરીદી તરફ રહેવાની સલાહ બની રહી છે. અને આ સાથે જ હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. અહીંયા લઈશું એક નાનકડો બ્રેક અને બ્રેક બાદ વધુ કોમોડિટીઝની ચર્ચા સાથે જતીન ત્રિવેદી સાથે આ શોમાં આગળ વધીશું. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જતીન ત્રિવેદી જોડાયેલા છે. મેટલ્સના કારોબારની વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા, જ્યાં કોપર અને ઝિંકમાં પોઝિટિવ કામકાજ રહ્યું, પણ એલ્યુમિનિયમમાં દબાણ દેખાયું. જોકે વૈશ્વિક બજારમાં એક તરફ ડોલર ઇન્ડેક્સમાં વેચવાલીનો સપોર્ટ મળી રહ્યો છે, તો બીજી બાજુ ટેરિફની ચિંતાએ મેટલ્સની અંદર વોલેટિલિટી દેખાઈ રહી છે. કોપર પણ આપણને સ્થાનિક બજારમાં ફ્લેટ કારોબાર કરતું દેખાઈ રહ્યું છે અને આમ જોવા જઈએ તો ગઈકાલે કોપરમાં 2% જેટલી કિંમતો ઘટતી દેખાઈ હતી. કઈ રીતે આપ જોઈ રહ્યા છો જતીનજી મેટલ્સને? કઈ મેટલમાં કઈ રીતની તમારી સલાહ રહેશે? જો છેલ્લા 6 મહિનાથી અગર મારું પર્સપેક્ટિવ જોઈ લઈએ તો બેઝ મેટલના અંદર પોઝિટિવ આઉટલુક બનેલું છે અને એલ્યુમિનિયમના અંદર મારું બુલિશનેસ જે છે એ ક્યાંય ને ક્યાંય હજી પણ બનેલું જ રહેશે. ફંડામેન્ટલ્સ એના સારા અમથા બનેલા છે અને સાથે સાથે જ જે હિસાબથી રશિયા સાઈડથી જે યુક્રેન અને રશિયાનું જે સોલ્યુશનની વાતચીત ચાલી રહી છે એના કારણથી પણ બેઝ મેટલને સપોર્ટ મળી શકે છે. સેકન્ડલી મેઇન તો ચાઇના તરફથી જે ઇકોનોમિક રિવાઇવલ થઈ રહ્યું છે એ સૌથી મોટો મુખ્ય કારણ છે. બેઝ મેટલ માર્કેટનું પરફોર્મન્સ જે છે આગળ ચાલતા સારા ભાગે ચાલતા રહ્યું અને એના કારણથી જ મને લાગે છે બેઝ મેટલ માર્કેટ હમણાં પણ સારું અમથું પકડીને રાખેલું છે. ઇવન તો જે ટેરિફ્સના કારણથી જે જીટર્સ ચાલી રહ્યા છે અને જે વોલેટિલિટી ચાલી રહી છે તો પણ બેઝ મેટલ થોડાક અહીંયા અફેક્ટેડ નથી લાગી રહ્યા. છેલ્લા 2 મહિનામાં 2025ની એટલીસ્ટ 2 મહિનાની રેલી જોઈ લઈએ તો બધા જ બેઝ મેટલના અંદર એક સારી અમથી રેલી ઓલરેડી પ્રેઝન્ટ થતી દેખાઈ રહી છે. આગળ પણ મને લાગે છે 2025નું સાલ જે છે સારું જ રહેશે બેઝ મેટલના માટે. નાઉ સ્પીકિંગ અબાઉટ લેવલ્સ, જે એલ્યુમિનિયમના કાઉન્ટર જેની મેં વાત કરી, ટ્રેડર્સ પર્સપેક્ટિવથી જોવા જોઈએ તો 260 અને 258 આ જે છે એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે. 261 થી 262 ત્યાં આગળ જ્યારે લેવલ્સ મળે છે, 2-3 રૂપિયાનું ડ્રોપ મળે ત્યારે એના અંદર બાઇંગ સાઇડનું ઇનિશિએશન કરાય વિથ ધ સ્ટોપ લોસ 258 અને હાયર સાઇડ પર 266 થી લઈને 268 સુધીના ટાર્ગેટ્સ રાખીને ચાલવાનું છે. સ્વિંગ મોમેન્ટમ બેઝડ કોલ રહેશે, ખાલી ઇન્ટરડે સ્પેસિફિક કોલ નથી. ડે ટ્રેડર્સ માટે ઝિંકના અંદર એક ઓપોર્ચ્યુનિટી મને દેખાઈ રહી છે. આજે પ્રાઇસીસ જે છે ક્યાંય ને ક્યાંય સારા અમથા આઉટલુક લઈને ચાલી રહ્યા છે. ગઈકાલના અને પરમ દિવસના 2 દિવસમાં અંદર જે પ્રોફિટ બુકિંગ આવ્યું છે એના પછી મને લાગે છે ઝિંકના અંદર એક ઓપોર્ચ્યુનિટી છે ડે ટ્રેડર્સના માટે. બટ ટ્રેડ જે કરવાનું છે બ્રેકઆઉટ પછી કરવાનું છે. પ્રાઇસીસ 272 ના ઉપર ટ્રેડ કરવા માંડે એના પછી ઝિંકના અંદર બાઇંગ કરીને ચાલવાનું છે. આ ઇન્ટરડે વ્યૂ પોઈન્ટ કોલ છે. 272 ના ઉપર બાય કરો, 271 ના નીચે સ્ટોપ લોસ રહેશે, માત્ર ₹1 સ્ટોપ લોસ રહેશે. ડે ટ્રેડિંગ પર્પઝથી કહું છું. અને હાયર સાઇડ પર 273 અને 273.50 સુધીના ટાર્ગેટ રાખવાનું છે. ઓનલી ડે ટ્રેડિંગ પર્પઝથી આ ઝિંકમાં કોલ છે અને એલ્યુમિનિયમ જે છે સ્વિંગ ટ્રેડિંગના હિસાબે છે. ઓકે, તો સ્વિંગ ટ્રેડ માટે એલ્યુમિનિયમને ખરીદારી કરવાનું રહેશે. 266 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે અને ઝિંકમાં ઇન્ટ્રાડે માટે ખરીદારી 273-273.50 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. વાત હવે આપણે ક્રૂડની કરી લઈએ તો ક્રૂડમાં દબાણ આગળ વધતા બ્રેન્ટમાં આજે $70 નીચે કારોબાર જોવા મળ્યો છે. નાયમેક્સમાં પણ $66 નીચે કિંમતો પહોંચતી દેખાય છે. સ્થાનિક બજારમાં 5,768ના લેવલ આપણને જોવા મળી રહ્યા છે. યુએસ ટ્રેડના કારણે આર્થિક ગ્રોથને લઈને ચિંતાને કારણે ક્રૂડમાં વેચવાલી આગળ વધી રહી છે. ગઈકાલે ક્રૂડમાં 1.8% જેવું દબાણ આપણને વધતું દેખાયું હતું. ક્રૂડમાં સતત આપણે દબાણ વધતું જોઈ રહ્યા છે. જે બ્રોકરેજ હાઉસીસ છે એના દ્વારા પણ નીચલા સ્તરોના ટાર્ગેટ આપવામાં આવી રહ્યા છે. ક્રૂડ પર જતીનજી આપની કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? ઝરના, જો ક્રૂડ એક એવું ઇન્ડિકેટર જે છે ને કે તમને બહુ વધારે બેરિશ સેન્ટિમેન્ટ જે છે એ ક્યાંય ને ક્યાંય બધી જ એસેટ ક્લાસીસ માટે ખરાબ હોય છે અને બહુ વધારે જો અગર પ્રાઇસ વધી જાય છે તો પણ એ ખરાબ ઇન્ડિકેટર બની જાય છે. હવે જે હિસાબથી સેલિંગ અને વીકનેસ ચાલી રહ્યું છે ક્રૂડના અંદર, એ હમણાં એ દર્શાવે છે કે ક્યાંય ને ક્યાંય માર્કેટ જે છે એ ગ્રોથને લઈને કન્સર્ન્સ છે
અહીંયા સપ્લાય ડિમાન્ડનો પ્રોબ્લેમ નથી, અહીંયા મેઇન જે છે એ ગ્રોથને લઈને કન્સર્ન છે, જેના કારણથી આ છેલ્લા એક દોઢ મહિનાથી જે સેલિંગ ચાલી રહ્યું છે ક્રૂડના અંદર. અને સાથે સાથે જ OPEC પ્લસના તરફથી જે સ્ટેટમેન્ટ આવું કે પ્રોડક્શનને લઈને હજી ઈ વધાવી શકે છે, તો આ એક ડબલ વેમી થઈ ગયું છે ક્રૂડના અંદર, જેના કારણથી ક્રૂડના અંદર સેલિંગ આવી રહ્યું છે. હવે જ્યાં સુધી યુએસના સાઈડથી ક્લેરિટી અને આ ટેરિફ્સને લઈને થોડુંક એક મત ન બની જાય અને ક્યાંય ને ક્યાંય સેટલમેન્ટ ના થઈ જાય કે બહુ મોટા ભાગે આ ટેરિફ જે છે અન્ય દેશોના વચ્ચે વધારે ભાગે ના ચાલે, તો જ આ ક્રૂડનું માર્કેટ જે છે થોડું સ્ટેબલ થઈને ઉપર સાઈડના અંદર પાછું આવી શકે છે અને એ પ્રિડિક્શન કરી શકે છે કે ના આગળ જઈને ગ્રોથ જે છે એને પ્રોબ્લેમ્સ નહીં રહે, ઇકોનોમિકલ ગ્રોથ સર્ટનિટી પ્રોબ્લેમ્સ નહીં રહે. બટ બિકોઝ ગ્રોથને લઈને ઇશ્યુઝ છે, એના કારણથી આ ક્રૂડના અંદર સેલ ઓફ છે. તો હું એ માનીને ચાલું છું કે ક્રૂડના અંદર હમણાં વીકનેસ જે છે એ કન્ટિન્યુડ રહેશે અને સેલ ઓન રાઇઝની રણનીતિ જે છે ટ્રેડિંગ બેટ જે છે એ જ સારી રહેશે. હવે સેલ ઓન રાઇઝના માટે લેવલ્સ જે છે એ શું ઇમ્પોર્ટન્ટ છે, એ છે 58.50 થી લઈને 58.20 આ રેન્જના અંદર તમને જ્યારે મળે છે ત્યારે તમારે સેલિંગ કરવાનું છે. એટલે અહીંયાથી 50 થી 60 પોઈન્ટનો જે ઉછાળો આવે ત્યારબાદ એના અંદર સેલિંગ કરવાનું છે. સ્ટોપ લોસ જે રહેશે તમારો 59.25 ના ઉપર રહેશે, 100-125 પોઈન્ટ ઉપરનો સ્ટોપ લોસ રાખો અને લોઅર એન્ડ પર 57.50 થી લઈને 5700 સુધીના ટાર્ગેટ રાખો. સેલ ઓન રાઇઝની રણનીતિ છે, બટ લોઅર સાઈડ પર હમણાં લિમિટેશન રાખી રહ્યો છું બીકોઝ ઓલરેડી માર્કેટ ઘણું ઊંચું સેલિંગ મોડમાં ચાલી રહ્યું છે અને આપણે હવે જે શો કરી રહ્યા છે ઓલરેડી પ્રાઇસીસ ઘણા ભાગે ઘટેલા છે, પછી જ આના પર ડિસ્કશન હમણાં આપણે કરી રહ્યા છે આ ટાઈમ પર. સો લેવલ્સ થોડુંક ઉપર આવવા દો, એના પછી એના અંદર સેલિંગ કરો. જી, તો અહીં આગળથી ક્રૂડમાં સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજીની સલાહ બની રહી છે. 5700 સુધીના નીચેની તરફ લેવલ્સ બનતા દેખાઈ શકે છે. ત્યારે જતીનજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને નોન એગ્રી કોમોડિટીઝ અંગે સલાહ આપી. આપનો આભાર. એગ્રી કોમોડિટીઝ ઉપર નજર કરીશું.